જેપી વારૈયા અત્યારે સવાલો એના માટે એટલે ઉઠી રહ્યા છે કારણ કે એના વિસ્તારની અંદર આવી ઘટના બની જાય છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક એ મૃગીકુંડની અંદર ડૂબકી મારવામાં મસ્ત છે। એક કેશોદ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ। એલકે સ્કૂલ નજીક વિદ્યાર્થીઓએ કરી મારામારી। આ જે વિડીયો છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતના, આપની સાથે હું છું કૃણાલ। બુલેટિનની શરૂઆત કરીએ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી। તો સમાચાર જૂનાગઢના કેશોદના એક કેશોદ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ। સરકારી જે સ્કૂલ છે એલકે સ્કૂલ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે। એલકે સ્કૂલ નજીક વિદ્યાર્થીઓએ કરી મારામારી। રસ્તા પરથી પસાર થતા અન્ય લોકોએ પણ વિદ્યાર્થીઓને માર માર્યો। રાહદારીઓએ ઝઘડો કરતા વિદ્યાર્થીઓ વચ્ચે એ જે ઘટના છે તે કેમેરામાં કેદ થઈ હતી। જે રીતના વિદ્યાર્થીને એ પાટા મારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ જે આ બાખડ્યા, આ ઘટના એ જૂનાગઢના કેશોદની સરકારી સ્કૂલ નજીક બની હોવાનું અનુમાન છે। વાયરલ વિડીયોને લઈ પોલીસે તપાસ છે તે શરૂ કરી। આ જે ઘટના બની છે એ ઘટના એ જૂનાગઢના કેશોદની સરકારી એલકે સ્કૂલ નજીકની હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં જે રીતના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અંદરોઅંદર માથાકૂટ અને બબાલ જે રીતની કરવામાં આવી હતી, એના થોડા દિવસ પછી હવે ફરીથી એક એવી ઘટના એ જૂનાગઢના કેશોદથી સામે આવી છે। આ જે વિડીયો છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। આ કયા ધોરણના વિદ્યાર્થી હતા અને કઈ બાબતને લઈ આ ઝઘડો કરવામાં આવ્યો હતો તેનું પ્રાથમિક કારણ છે તે હજી અકબંધ છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ છે તે અત્યારે હાથ ધરી છે। ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ આ કેશોદની સ્કૂલનો જે વિડીયો વાયરલ થયો છે, કઈ ઘટનાની બાબતે આ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને પોલીસ દ્વારા અત્યારે કયા પ્રકારની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે? જી બિલકુલ કૃણાલ, અમદાવાદની એ 7 ડે સ્કૂલમાં 6-7 મહિના પહેલાં જે ઘટના બની હતી એ ઘટનામાંથી હજી ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક બહાર નથી આવી, એ આઘાતમાંથી બહાર નથી આવી। ત્યાં જૂનાગઢના એક કેશોદનો એક વિડીયો વાયરલ થાય છે, જે વિડીયોની અંદર સરકારી શાળાની નજીક અમુક વિદ્યાર્થીઓ એ બાખડી પડ્યા છે। બબાલનો વિડીયો કોઈએ ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કર્યો અને વિડીયોથી ખળભળાટ મચ્યો છે કે ક્યાંક ને ક્યાંક એ 7th ડે જેવી સ્કૂલમાં જે ઘટના બની હતી એ ઘટના ક્યાંક ને ક્યાંક એ જૂનાગઢના કેશોદમાં બનતા અટકી ગઈ છે। પરંતુ કયા કારણોસર આ બબાલ થઈ હતી, કેમ વિદ્યાર્થીઓ એ સરકારી શાળા બહાર બાખડી પડ્યા હતા? લગભગ 6-7 વિદ્યાર્થીઓ વિડીયાની અંદર દેખાઈ રહ્યા છે કૃણાલને, સાથે સાથે એક વિદ્યાર્થીને તેઓ એ પાટા ઢીકા વડે માર મારી રહ્યા છે। કોઈ રાહદારી આ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરતા હવે પોલીસ પણ એ દોડતી થઈ છે આ ઘટનાનો વિડીયો જોઈને કે કયા કારણોસર આ ઘટના બની હતી। હજુ કારણ અકબંધ છે કે વિદ્યાર્થીઓ કયા કારણોસર બાખડી પડ્યા હતા, શું શાળાની અંદર એવી કોઈ ઘટના બની હતી જેને લઈને એ અદાવત રાખીને વિદ્યાર્થીઓએ એ બહાર આવીને આ બબાલ કરી છે, કે પછી કોઈ અન્ય કારણોસર આ કેશોદની સરકારી શાળાના બાળકો બાખડી પડ્યા છે? પરંતુ બીજી વાત એ પણ કૃણાલ છે કે જે કેશોદ વિસ્તારની અંદર આ ઘટના બની છે મારામારીની, એ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે। તે પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી વારૈયા, જેઓ આજે ચર્ચામાં રહ્યા એટલા માટે કારણ કે ગઈકાલે મહાશિવરાત્રિના મેળાની અંદર એ જ્યારે પૂર્ણાહુતિ સમયે મૃગીકુંડની અંદર જ્યારે સાધુ સંતો એ ડૂબકી લગાવતા હોય છે, એમાં એક વિડીયો વાયરલ થાય છે ને વિડીયો એ પીઆઈ જેપી વારૈયાનો હોય છે। જેપી વારૈયા અત્યારે સવાલો એના માટે એટલે ઉઠી રહ્યા છે કારણ કે એના વિસ્તારની અંદર આવી ઘટના બની જાય છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક એ મૃગીકુંડની અંદર ડૂબકી મારવામાં મસ્ત છે। તેઓએ હજુ તપાસના આદેશ તો આપ્યા છે, પરંતુ એવી કોઈ સચોટ તપાસ પણ આ ઘટનાને લઈને થઈ નથી અને હજુ કારણ પણ બહાર નથી આવ્યું। એને લઈને જ હવે જૂનાગઢ પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સાથે સાથે ત્યાંના પીઆઈ એ જેપી વારૈયા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું આપણા વિસ્તારની અંદર કેવી ઘટનાઓ બને છે ને તેને લઈને આપણે કેવી રીતે તપાસ કરવી જોઈએ, તેને લઈને કોઈ પણ જવાબદાર એ જેપી વારૈયા તે અત્યારે જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં મસ્ત છે। પરંતુ સવાલો તો એ પણ છે કે દરેક ઉપર એ કીર્તિ પટેલનો વિવાદ હોય તો તેમને લઈને પણ
એ વાત કરવામાં આવી કે કીર્તિ પટેલ ઉપર સાધુ સંતો દ્વારા એ સવાલો ઉઠાડવામાં આવ્યા, પરંતુ જેપી વારૈયા ઉપર સવાલો કેમ નથી ઉઠતા? અને હવે એ સવાલો ક્યાંક ને ક્યાંક આ કેશોદની ઘટનાથી લઈને પણ જોડાયેલા છે કે કેશોદની ઘટનામાં જેપી વારૈયા ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે કે તેના વિસ્તારમાં, તેના પોલીસ સ્ટેશનની હદમાં આવી કોઈ ઘટના બની જાય અને તે હજુ સુધી અજાણ છે. કૃણાલ, બિલકુલ, માહિતી આપવા બદલ આભાર. તો જે રીતના ઘટના બની છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોવાનું રહેશે કે આ મામલે શું મોટા ખુલાસાઓ થાય છે.